કેમ છો મજામાં? अपनी तो जैसे तैसे थोड़ी ऐसे या वैसे कट जाएगी आपका क्या होगा जनाबे अली आपका क्या होगा। ओके नमस्कार प्यारे विद्यार्थी मित्रों, स्वागत है तुम्हारा लेक्चर नंबर 11। अपनी तो कट जाएगी आपका क्या होगा, तो इसलिए तो भैया सीखना है ना कि अपना भी फ्यूचर अच्छा बने। ओके तो जो હવે આજનો ટોપિક છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર? ઓકે, આમાં બધાને બહુ બીક લાગે કેમ કે અત્યાર સુધી બધું ક્લિયર આવ્યું, પણ હવે બધા શબ્દો નવા નવા ધીમે ધીમે આવતા જાય છે, એમાં બીક લાગે બધાને કે આ અઘરા શબ્દો આવે। કોઈ વાંધો નહીં ભૈયા, એટલે તો મેં આવ્યા છે એકદમ ઈઝી બનાવી દઈશ પાક્કું, બરાબર? ચાલો જોઈએ આપણે ઉત્સર્જન તંત્ર સમજવા માટે પહેલા આપણે પાસ્ટમાં હોય તો ભૂતકાળમાં યાદ કરો લેક્ચર નંબર 1 એની અંદર મેં એવું કીધું હતું કે મનુષ્યનું જે શરીર છે એ શેનથી બને? કોષથી, બરાબર? કે માનવ શરીર બનવા માટે મૂળભૂત રચનાત્મક ક્રિયાત્મક પાયાનો આવા જુદા જુદા નામ મેં લીધા હતા। એ એકમ કયો છે? તો કે કોષ છે, બરાબર? સેલ। ઓકે, આ શું કોષ? આ કોષથી શું થાય? તો કે બે કે બે કરતા વધારે કોષ ભેગા થાય તો પેશી। અરે યાદ આવી ગયું તમને? બે કે બે કરતા વધારે પેશી થાય તો ભેગી થાય તો શું થાય? અંગ। બે કે બે કરતા વધારે અંગ ભેગા થાય તો તંત્ર, તંત્ર ભેગા થાય તો શરીર। રિપીટ બે કે બે કરતા વધારે અંગ ભેગા થાય તો અરે યાર તંત્ર। જો વ્યાખ્યા બની ગઈ કે બે કે બે કરતા વધારે અંગ ભેગા થાય તો પણ કયા અંગ? તો કે ઉત્સર્જન અંગો ભેગા મળીને ઉત્સર્જન તંત્ર બનાવે છે। યાર વ્યાખ્યા બની ગઈ ઈઝી। જો ઉત્સર્જન અંગો કયા છે એમને વાત કરી, બરાબર? ઉત્સર્જન અંગો કોને કહેવાય? તો કે ઉત્સર્જન અંગો ભેગા મળીને જે તંત્ર બનાવે તેને શું કહેવાય? તો કે તેને કહેવાય ઉત્સર્જન તંત્ર। ફરી વખત, ઉત્સર્જન અંગો ભેગા મળીને જે તંત્ર બનાવે છે એને શું કહેવાય? ઉત્સર્જન તંત્ર। ઓકે, ક્લિયર? હવે ઉત્સર્જન તંત્ર શું છે? મીન્સ કે સોરી, ઉત્સર્જન અંગ શું છે? કયા કયા ઉત્સર્જન અંગો છે? તો એ લખવાનું ઉત્સર્જન અંગો તરીકે અથવા તો ઉત્સર્જન તંત્રમાં જે હોય તો ઉત્સર્જન અંગો હોય, બરાબર? એટલે આપણે ગમે રીતે લખી શકો ઉત્સર્જન અંગ તરીકે હું નામ લખું ઈ, અથવા તો એમ લખી શકાય ઉત્સર્જન તંત્રમાં કોણ કોણ આવે છે? તો ઉત્સર્જન તંત્રમાં કોણ કોણ હોય? તો કે સૌથી પહેલા હોય મૂત્રપિંડ। मूत्रपिंड એટલે તો કે बच्चा जानता है कि उसको किडनी बोल दे भैया। क्या बोल दे बेटे? किडनी। ओके, तो मूत्रपिंड એટલે કિડની એટલે કે મૂત્રપિંડ। આની અંદર તમને દેખાતું હશે, જો આમાં બધાય છે, એમાં મેઈન પહેલા લખું છું જે ચાર છે, તો આમાં પહેલા આપણે લઈશું મૂત્રપિંડ। ડાબું જમણું જ આવવા દો, એ અત્યારે જ જોતું આપણે, ખાલી અત્યારે યાદ રાખશું મૂત્રપિંડ। એની પછી આપણે લઈશું મૂત્રવાહિની। જો ક્યાં છે? અહીં ડાબી મૂત્રવાહિની જે લખ્યું ને, ડાબી જમણી ને આપણે ખાલી શું જોઈએ છે? મૂત્રવાહિની। તો અહીં લખો મેઈન પોઈન્ટ જોઈએ છે આપણે, તો મૂત્રવાહિની। ત્યારબાદ આમાં જોતા રહેજો मूत्राशय, और उसके बाद लास्ट में होता है मूत्र मार्ग, बराबर? मूत्र मार्ग। चल आटली वस्तु क्लियर થઈ બધાને કે કયા કયા ઉત્સર્જન તંત્રની અંદર અંગો આવેલા હોય છે? તો કે ઉત્સર્જન તંત્રમાં કયા કયા અંગો હોય છે? તો કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ। ઓકે, ક્લિયર? જે હોય ચાલો, મૂત્રવાહિની, મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રમાર્ગ આટલા હોય છે, આ કહેવાય ઉત્સર્જન અંગો। પણ અહીંયા લખવાનું એક પોઈન્ટ યાદ રાખજો, આખું વાક્ય બોલવાનું કેવી રીતે તમારે લખવાનું છે। મેં તો ખાલી સમજાય ઉત્સર્જન અંગો કયા છે, તો કે આ ચાર। આગળ તમારે લખવાનું કે ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ તથા મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરાનો પણ સમાવેશ થાય છે। આ ચાર મેઈન અંગો છે મૂત્રપિંડ માટેના, સોરી ઉત્સર્જન માટેના ઉત્સર્જન અંગો। પણ આપણે સિવાય લખવાનું મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ તથા
મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરાનો પણ સમાવેશ થાય છે. એ તમારે લખવાનું લખતો નથી, બરાબર? ઓકે, ક્લિયર. હવે આપણે જોયું પોઈન્ટ નંબર 1 મૂત્રપિંડ. અરે યાર એકદમ ઈઝી છે. કિડની તો આપણને ખબર હોય શું છે, પણ એના વિશે થોડીક માહિતી લખી દેવી બસ, બીજું કાઈ છે ને. શું લખશું? મૂત્રપિંડ સૌથી પહેલા ક્યાં હોય એનું સ્થાન તમને ખબર છે. હું ટૂંકમાં લખીશ આ રીતે સ્થાન કરીને ટૂંકમાં, પણ તમારે આખા વાક્ય લખવાના છે, બરાબર? કે મૂત્રપિંડ ક્યાં આવેલું છે? તો મૂત્રપિંડ ઉદર ગુહામાં. બધું હાલ ઉદર ગુહામાં કેટલું હમાનું જોવો તો ખરા. इतना है, इतना कुछ, इतने में इतना सारा है. तो क्या હોય તો કે ઉદર ગુહામાં. સૌથી પહેલા શબ્દ આપણે બોલીશું ઉદર ગુહામાં, પણ ક્યાં? તો આગળ લખો ઉદર ગુહામાં. ડાબી જમણી તો આવી ગઈ, એ બધાની વાત નથી, પણ ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુ એટલે પાછળ. તો આપણે અહીંયા કે હોય નહીં, પણ જો ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુ એટલે યા હજી જાવ તો અહીંયા આ બધું કિડની વાળો ભાગ છે અહીંયા, બરાબર? આ તમને કે આ તો આગળ કહેવાય ને, પણ પાછળની સાઈડ હોય, બરાબર? તો ક્યાં હોય? ઉદર ગુહામાં પાછળની બાજુ એટલે કે પૃષ્ઠ બાજુ. પૃષ્ઠ એટલે પાછળ, તો પૃષ્ઠ બાજુએ. ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુએ પાછળની બાજુ આવેલું હોય. ઓકે, ક્લિયર? વેરી. ચાલો એની પછી સ્થાન પછી આપણે કહીશું કે એનો આકાર કેવો છે. શું છે? આકાર. तो आकार वो दुखवाया है, कोई वांधो नहीं बच्चों, आपके लिए तो कुछ ओके. चल, तो आकार કેવો છે? તો અહીં તમને દેખાય છે. જો આપણે બધા ગુજરાતી છે, આપણે એક શાક ખાતા હોય, વાલનું શાક. યાદ કરો, વાલના દાણા કેવા હોય? આ ટાઈપના વાલના દાણા હોય. જો સેમ ટુ સેમ એવો આપણે કાનું. તો કોના જેવો આકાર છે? વાલના દાણા જેવો. આપણે જે શાક ખાવી ને એ વાલનું, તો એની જેવો. પણ હું લખું કે ચપટા જેવો લાગે ને, તો કે ચપટા કે વાલના દાણા જેવો. ચપટા કે વાલના દાણા જેવો આકાર હોય છે, બરાબર? ચપટા કે વાલના દાણા જેવો આકાર હોય છે. ઓકે, ક્લિયર. હવે આપણે જોઈએ કે એનો રંગ કેવો છે. તો મારી જેવો ધોળો ધોળો હોય. ઓકે, તો એનો રંગ કેવો છે? તો ધોળો તો નથી, પણ કેવો હોય? તો કે લાલાશ પડતા કથ્થઈ જેવો હોય છે. કેવો? લાલાશ પડતા કથ્થઈ. ઓહો, શરમાઈ ગયો. લાલાશ પડતા, હા, બ્લશ પડે ને, લાલ લાલ કલરનું બ્લશ. હા, શરમાઈ ગયો. તો લાલાશ પડતા કથ્થઈ રંગનું કોણ હોય છે? તો અરે બાપ રે, કોણ હોય છે? તો મૂત્રપિંડ, કિડની. ઓકે, વેરી ગુડ. ચલો હવે જોઈએ કે આ તો થઈ ગયું સ્થાન ક્યાં છે, આકાર ક્યાં છે, કેવો છે, રંગ કેવો છે. હવે જોઈએ કે એનું મેઇન પોઈન્ટ કાર્ય શું કરે. બસ આપણે કામ હારે લેવા દેવા છે. તો કાર્ય શું કરે છે? તો કવિ અહીંયા શું કહેવા માંગે છે? કાર્યમાં કવિ શું કહેવા માંગે છે? તો કાર્યમાં કવિ કહે છે કે મૂત્રના નિર્માણની તથા મૂત્રના ગાળણની ક્રિયા કરે. યાદ કરો લેક્ચર નંબર 1 માં મેં કીધું તો મૂત્રપિંડનું કાર્ય મૂત્રના ગાળણની ક્રિયા. પણ અહીંયા હું કહું છું મૂત્રનું નિર્માણ પણ યાદ થાય. ઓ બાપા, તો અહીંયા આપણે લખશું મૂત્રના નિર્માણની ક્રિયા, બરાબર? કર્તવ્યની ક્રિયા. ઓકે, તો મૂત્રના નિર્માણની અથવા તો આપણે કેવી ગાળણની ક્રિયા કોની અંદર થાય? તો કે મૂત્રપિંડમાં થાય છે. મૂત્રના ગાળણની કેવી રીતે બને ને આપણે જોયું. જો આપણને એ તો ખબર છે કે મૂત્રના ગાળણની ક્રિયા થાય, મૂત્રના નિર્માણની ક્રિયા થાય, પણ કેવી રીતે આપણે યાદ કેવી રીતે બને છે? તો જો પહેલા આટલું ક્લિયર થયું. હવે અહીંયા એક પોઈન્ટ લખવું હોય તો લખી દો પહેલા કે કેટલા હોય. તો જો આમાં તમને દેખાતું છે એક જોડ મૂત્રપિંડ આવેલા. તમારે લખવાનું કે ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. આખું વાક્ય લખવાનું. ઉત્સર્જન તંત્રમાં એક જોડ એટલે બે. જો બરાબર, એક જોડ એટલે કેટલા? બે. ડાબુ અને આ જમણું. નામ ન લખ્યું પણ આ ડાબુ છે એટલે તમને ખબર પડી જાય કે જમણું. જો ડાબા વાળા, જમણા વાળા. ઓકે, દાયા બાયા. વેરી ગુડ. તો ડાબુ અને જમણું બે પ્રકારના શું હોય છે? ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ એટલે કે કિડની આવેલી હોય છે. હવે જો આ કિડનીમાં શું થાય? એટલે મૂત્રપિંડમાં પહેલા તો શું થાય? તો જો અહીં આપણે લખ્યું કે મૂત્રપિંડમાં સૌથી પહેલા શું થાય છે? તો કે રુધિરમાંથી ગાળણની ક્રિયાથી
જાય, રુધિર જો હોય ને એના ગાળણની ક્રિયા થઈ જાય ને એના ગાળણમાંથી શું થાય તો કે મૂત્રપિંડમાં રુધિરમાંથી ગાળણની ક્રિયા દરમિયાન ગાળણની ક્રિયા દરમિયાન અથવા તો ક્રિયા દ્વારા નીકળતા કોણ નીકળે તો કે નીકળતા નાઇટ્રોજન યુક્ત કોણ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્ય નીકળતા નાઇટ્રોજન નો ડાયરેક્ટ ટૂંકમાં ઇન્ટુ લખું છું તમારે નાઇટ્રોજન લખવાનું તો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યને શું કહેવાય? અરે યાર તો આવડી ગયું. શું કહેવાય તો કે મૂત્ર કહેવાય. આખું મૂત્રપિંડ આવડી ગયું. જો આપણે રિવિઝન પછી કરી નાખશું, પેલા બોર્ડ ભરી દઈએ ને તો શું કીધું કે મૂત્રપિંડમાં જે રુધિરના ગાળણની ક્રિયા થાય તો એ દરમિયાન શું થાય છે તો કે એની ક્રિયા દરમિયાન શરીરમાંથી શું નીકળે તો કે નાઇટ્રોજન નીકળે. બરાબર? તો કે જે નાઇટ્રોજન નીકળે છે જે નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે અને શું કહેવાય તો उसको ही बोलते हैं पेड़ क्या मूत्रपिंड बोलते हैं. એટલે આને તો મૂત્ર કહેવાય પણ આખી ઘટનાને મૂત્રપિંડ કહેવાય. ઓકે, આ મૂત્રપિંડ ક્લિયર એકદમ. વેરી ગુડ. ક્લિયર આવડી ગયું. હવે બીજું શું? એક કોડ બીજું મૂત્રવાહિની. મૂત્રવાહિની શબવાહિની એવું નામ મળ્યું હે ને. શબવાહિની એટલે જેની અંદર શબ મળ એટલે કે જે લોકો મૃત્યુ પામ્યા એને લઈ જાય. સમજો શું કરે લઈ જાય. અને આવડી ગયું. જો લઈ જવા માટે જેની રચના હોય એને કહેવાય વાહિની. તો કોને લઈ જાય તો કે મૂત્રને. તો કે મૂત્રને લઈ જતી નલિકામય રચનાની મૂત્રવાહિની કહેવાય. એટલે બાપ રે, આ તો આટલું બધું ઈઝી છે હેને. જો ફરી વખત મૂત્રને લઈ જતી ક્યાં લઈ હાલો ખમે નાખી હાલો એમ. અરે મૂત્ર માર્ગની અંદર મૂત્ર નલિકા દ્વારા અહીંયા મૂત્રનું નિર્માણ થાય. બરાબર? જો આ મૂત્રાશય છે જેમાં મૂત્ર એકઠું થાય તો ત્યાં લઈ જતી. તો આપણે કેવી મૂત્રને લઈ જતી કેવી નલિકામય રચનાને. કેવી નલિકામય રચનાને શું કહેવાય મિત્રો? તો કે મૂત્રવાહિની કહે છે. આ તો સિમ્પલ કીધું આપણે. હજી એક વ્યાખ્યા આપણે કહી દઈએ બીજી જે ખાસ લખવાની તમારે. બરાબર? તો આ વાહિની અને વાહિકા બેમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું કે વાહિની અને વાહિકામાં બધા ખાસ એટલે ખાસ 99.99% સ્ટુડન્ટ એમાં મિક્સ કરે અને ભૂલ કરે. વાહિની એટલે લઈ જવા માટે જેનો ઉપયોગ થાય હે. હા, લઈ જવા માટે થાય વાહિકા થઈ ગઈ. જો મિસ્ટેક થઈ જાય. વાહિની એટલે જો વહન પામે છે, જ્યાંથી વહન પામે. શું શબ્દમાં જો જ્યાંથી વહન પામે એ વાહિની થઈ ગઈ. જેના દ્વારા વહન પામે વાહિકા થઈ ગઈ. ક્લિયર ને? જો ફરી વખત જ્યાંથી વહન પામે એ વાહિની, જેના દ્વારા વહન પામે એ વાહિકા હે. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું કે વાહિની શું છે, વાહિકા શું છે. બરાબર? ઓકે, તો હવે આ કેવી કે મૂત્રપિંડ છે. જો અહીંયા મૂત્રવાહિની કઈ છે? આ બે જે નળી રહી મૂત્રવાહિની છે. આ ડાબી તો આ જમણી હે ને. જોવાય મૂત્રપિંડના મધ્યમાં છે કે નહીં? તો આમાં જેમ છે એમ જ આપણે લખીએ મૂત્રપિંડમાં મધ્ય ભાગમાં ક્યાંથી તો કે ખાચા જેવી રચના. બરાબર? વચ્ચે અંદરની તરફ હું હોય મૂત્રપિંડમાં મધ્ય ભાગમાં અંદરની તરફ ખાચા જેવી રચના. તો કે ખાંચમાંથી નીકળતી લાંબી સાંકડી અને કેવી તો કે નલિકામય રચનાને. કેવી નલિકામય રચનાને શું કહે છે તો उसको बोलते हैं मूत्रवाहिनी. ક્લિયર? થોડીક મોટી પડી ને તો કોઈ વાંધો નહીં. જો આમાંથી સમજો. મૂત્રપિંડમાં વચ્ચે એટલે કે મધ્ય ભાગમાંથી અંદરની તરફથી ખાંચમાંથી નીકળતી લાંબી સાંકડી નલિકામય રચનાને શું કહેવાય? અરે યાર યાદ રહી ગયું. મૂત્રવાહિની હે ને. સોરી. તો મૂત્રવાહિની છે ક્યાંથી નીકળે તો કે મૂત્રવાહિની તેના છેડાવાળા ભાગમાં. છેડાવાળા ભાગ એટલે પાર્શ્વ ભાગ.
મૂત્રવાહિની તેના પાછળના એટલે કે છેડાવાળા એટલે કે પાર્શ્વ ભાગમાંથી શેમાં ખુલે? જો પાર્શ્વ એટલે આગળ ભાગ થઈ ગયો, પાર્શ્વ પાછળનો ભાગ શેમાં ખુલે? મૂત્રાશયમાં. અરે વેરી ગુડ. જો શું કહે છે કે મૂત્રવાહિની તેના પાર્શ્વ ભાગમાં क्या खुले? अरे भैया हमको तो मालूम हो गया. क्या? मूत्राशयમાં खुले છે. ફરી વખત क्या? મૂત્રાશયમાં खुले છે. બરાબર? એટલે મૂત્ર બધું એકઠું ક્યાં થશે હવે? તો કે મૂત્રાશયની અંદર હવે એકઠું થશે. ચાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. મૂત્ર એકઠું કરવાની ક્રિયા પણ ક્યાં થાય છે? તો કે મૂત્રાશયમાં જ્યાં બધું મિત્ર છે ને મૂત્ર જે છે ને બધું એક સાથે ભેગું થાય એની અંદર. બરાબર? તો એમ કહી શકાય મૂત્રાશયની વ્યાખ્યા કેવી હોય? તો એમ કહી શકાય ત્રીજા નંબરનું મૂત્રાશય. ચાલો પહેલા તો આપણે કેવી કે મૂત્રાશયનું કાર્ય શું છે? ચાલો મૂત્રના નિર્માણની ક્રિયા તો થઈ ગઈ કે મૂત્રનું નિર્માણ કોણ કરે છે? તો કે મૂત્રનું નિર્માણ કોણ કરે? મૂત્રપિંડ. ઓકે. હવે તો કે કાર્ય નિર્માણ તો થઈ ગયું, પણ સાચવવું તો પડશે ને. ક્યાં સાચવાય છે? તો કે આ કોથળીમાં. તો કે મૂત્રને સાચવવા માટે એનો ઉપયોગ થાય. તો કે મૂત્રનો સંગ્રહ કરવાનું કાર્ય શું કરે? મૂત્રનો સંગ્રહ કરે. સંગ્રહ એટલે જે ભેગું કરે છે, એકઠું કરે. સંગ્રહ એટલે એકઠું કરવું, મૂત્રને એકઠું કરવાનું. બરાબર? એકઠું એટલે ભેગું ત્યાં થઈ ગયું ને. તો મૂત્રનો સંગ્રહ કરવો એટલે કે મૂત્રને એકઠું કરવાનું કાર્ય કોનું હોય છે? મૂત્રાશયનું. ઓકે. વ્યાખ્યા કેવી હોય તો યાર આટલી ઈઝી કે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળીને, કોથળી છે ને જોવા કોથળી જેવું છે. તો કે મૂત્રનો સંગ્રહ કરતી કેવી કોથળી? સ્નાયુમય કોથળી. અરે બાપ રે, આટલું બધું ઈઝી કે મૂત્રનો સંગ્રહ કરતી કેવી કોથળી? તો કે સ્નાયુમય કોથળી. કેવી? સ્નાયુમય કોથળીને શું કહેવાય? તો કે જબલું ન કહેવાય બાપા. શું કહેવાય? તો કે મૂત્રાશય કહેવાય. અરે યાર આટલું બધું જો આ તો આવડી ગયું અને આવડવાનું તો હતું બાપા. તો ચાલો બસ ત્રીજું પૂરું થઈ ગયું. ચોથું શું થાય? આ એવું કહી શકાય હો. એક એક પોઈન્ટ વધારે હોય છે. અરે બાપા હું છું ને જુઓ. મૂત્રવાહિનીમાંથી મૂત્ર મૂત્રાશયમાં ઠલવાય છે. વાક્ય લખી દો. મૂત્રવાહિનીમાં. ફરી વખત હું લખતો નથી, મેં લખ્યું નથી. તો શું લખવાનું? મૂત્રવાહિનીમાંથી મૂત્ર મૂત્રાશયમાં જાય છે તો ઠલવાય છે. ત્યારબાદ મૂત્રાશયમાંથી મૂત્ર ક્યાં જાય? મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર જાય. તો અહીં આપણે પહેલા તો લખશું મૂત્રમાર્ગની માહિતી. તો મૂત્રમાર્ગ શું છે? તો મૂત્રાશય જે હોય એ મૂત્રાશય જે શરીરની બહાર ખુલે છે એવું જે છિદ્ર છે, મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્રને શું કહેવાય? મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા અને તો બહાર ખુલતા માર્ગને અથવા તો છિદ્રને શું કહેવાય? છિદ્રને શું કહેવાય? મૂત્રમાર્ગ. હે શું કહેવાય? મૂત્રમાર્ગ. તેમ પણ લખી શકો કે મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર શરીરની બહાર ઠલવાય છે. શું લખી શકાય? મૂત્રમાર્ગ દ્વારા શું થાય? મૂત્ર શરીરની બહાર ફેંકાય છે એવો શબ્દ આપણે વાપરવો. બરાબર? શું થઈ જાય? બહાર ફેંકાય. ચલ છે અહીંયા છે અહીંયા છે અહીંયા. ચલ ભાઈ વઈ જાય. હું કે છે વઈ જા. ચલ તું જા રે જલ્દી છે. તો પણ કેવો ભાગ કેવો છે? જો કેવો ભાગ છે મૂત્રમાર્ગ? કેવો ભાગ છે? સોચતે રહો. અરે યાર યાદ રહી ગયું તો કે મૂત્રાશય કેવો છે? સાંકડો નલિકામય ભાગ છે મૂત્રાશય. તમને તે સાહેબ તમે મૂત્રમાર્ગ સમજાવો છો તમે ખોટું લખો. અરે ભાઈ સાંભળો. મેં કીધું મૂત્રાશય જે છે એ મૂત્રાશય શું છે? તો કે સાંકડા નલિકામય. શું છે? સાંકડા નલિકામય ભાગ રૂપે જ્યાં બહાર ખુલે છે એને કહેવાય મૂત્રમાર્ગ. ફરી વખત એની નવી વ્યાખ્યા કહું છું સાંભળ. શું કહે છે ભાઈ?
કે મૂત્રાશય સોરી મૂત્રાશય સાંકડા ટૂંકા નલિકામય ભાગ રૂપે શરીરની બહાર ખુલે છે. કેવા નલિકામય ભાગ રૂપે ક્યાં ખુલે છે? તો કે શરીરની બહાર ખુલે છે. જેને શું કહેવાય? તો उसको बोलते हैं मूत्र मार्ग. શું કહેવાય? મૂત્ર માર્ગ કહે છે. ક્લિયર? ચાલો એકવાર જલ્દી રિવિઝન કરી નાખીએ. ઉત્સર્જન તંત્રમાં જો ઉત્સર્જન તંત્ર એટલે ઉત્સર્જન અંગો ભેગા મળીને જે તંત્ર બને ઉત્સર્જન તંત્ર. કયા અંગ મુખ્ય મેં 4 કીધા હતા? મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ. ને ઓકે ઓકે તો એની પછી મેં કીધું તથા શું હોય? મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરાનો પણ સમાવેશ થાય છે. ઓકે એની પછી મૂત્રપિંડ સ્થાન ઉદરગુહામાં પાછળ એટલે કે પૃષ્ઠ બાજુએ આકાર વાલના દાણા જેવો એટલે કે ચપટો રંગ લાલાશ પડતા કથ્થઈ જેવો શરમાઈ જાય હોય. ઓકે પછી કાર્ય મૂત્રના નિર્માણનું એટલે કે ગાળણ કેવી રીતે બને? તો કે મૂત્રપિંડમાં જે રુધિરનું ગાળણ થાય એમાંથી શું નીકળે? તો કે નાઇટ્રોજન યુક્ત જે વધારાના દ્રવ્યો નીકળે છે ઉત્સર્ગ દ્રવ્યો એને શું કહેવાય? મૂત્ર કહે છે. કેટલા હોય? તો કે એક જોડ. મૂત્રવાહિનીમાં પણ એવો તમે લખી શકો. મૂત્ર ક્યાં ગયું છો? મૂત્રવાહિનીમાં કેટલા હોય? એક જોડ મૂત્રવાહિની હોય. કેટલી હોય? એક જોડ મૂત્રવાહિની આવેલી હોય છે. આવો પોઈન્ટ તમારે લખી નાખો. જો પોઈન્ટ વધતા જાય છે તમે લખતા જાજો તમારી રીતે. મૂત્રવાહિનીમાં શું કીધું? મૂત્રને લઈ જતી નલિકામય રચનાને. બીજી મેં વ્યાખ્યા કીધી મૂત્રપિંડમાં જો મધ્યના ભાગે અંદર બરાબર મધ્યના ભાગમાં અંદરની તરફ ખાંચમાંથી નીકળતી લાંબી સાંકડી નલિકામય રચનાને શું કહેવાય? મૂત્રવાહિની. મૂત્રવાહિની તેના પાર્શ્વ ભાગમાં ક્યાં ખુલે? મૂત્રાશયમાં. પછી મેં પણ કીધું હજી એક પોઈન્ટ લખી નાખવાનો. મૂત્રવાહિની દ્વારા મૂત્ર મૂત્રાશયમાં આવે છે અથવા તો જાય છે અથવા તો ઠલવાય છે. ઓકે મૂત્રાશય વિશે કીધું કાર્ય તો કે મૂત્રનો સંગ્રહ એટલે કે મૂત્રને એકઠું કરવાનું. જો આ કોથળી તો એ કોથળી શું કરે? તો કે મૂત્રને એકઠું કરે. તો વ્યાખ્યા એવી થઈ કે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળીને શું કહેવાય? અરે બાપ મૂત્રાશય કહેવાય. ઓકે મૂત્રમાર્ગ તો કે મૂત્ર જ્યાંથી જાય છે તો કે મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્રને મૂત્રમાર્ગ કહેવાય. બરાબર? ઓકે જો કેવું છે તો કે નાનું એવું દેખાય છે. આ પોઈન્ટ પહેલા લઈ લેવી કે મૂત્રાશય કેવો છે? સાંકડો નાનો એટલે કે ટૂંકો અને નલિકામય ભાગ રૂપે ક્યાં ખુલે? શરીરની બહાર ખુલે છે જેને શું કહેવાય? મૂત્રમાર્ગ. પછી કીધું કે મૂત્રમાર્ગ દ્વારા મૂત્ર ક્યાં જાય? શરીરની બહાર જાય છે. ઓકે ચાલો તો પહેલા જલ્દી તમે નોટ કરી લો એટલે આપણે એને પૂછી નાખીએ. ચલો થઈ ગયું ને નોટ? ઓકે હવે આગળ આનો એક પોઈન્ટ આપણે લઈ લઈએ. બરાબર 4 ભાગ જોઈએ એની પછી હવે શું? મૂત્રપિંડ નલિકા શું છે? થોડુંક મોટું છે અને થોડુંક સમજવા જેવું છે. બરાબર? ઓકે તો હવે જોઈએ એના પછીનો ટોપિક મૂળ આમાંના વાત છે. બરાબર? ઓકે સાસુ મે તેરી અજબ સી मुझको बना दे जो पतंग सा तेरी ये हवाएं सांसों में तेरी अजब सी તો હવે આપણે જોઈએ મૂત્રપિંડ નલિકા. કેમ કે મેન જે બધા લગડા લાગે ને તે શબ્દો આની અંદર આવવાના છે. બરાબર ભાઈ? ચોક કહા હે. ઓકે તો હવે આપણે જોઈશું મૂત્રપિંડ નલિકા. નવો શું છે? મૂત્રપિંડ નલિકા. આમાં લખવાનું છે હો. હા ઓકે તો હવે જો કે મૂત્રપિંડ નલિકા અહીંયા વ્યાખ્યા એમાં છે દરેક મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા છે ને તો વ્યાખ્યા રીતે દરેક મૂત્રપિંડમાં આ
આવેલી નલિકામય રચનાને મૂત્રપિંડ નલિકા કહેવાય. અરે બાપ રે, ઈઝી તો જો. શું કહે છે કે દરેક મૂત્રપિંડમાં આવેલી કેવી રચના? નલિકામય રચના. કેવી રચના? નલિકામય રચનાને શું કહેવાય મિત્રો? આવડી ગયું. મૂત્રપિંડ નલિકા કહેવાય. ઓકે. બીજું તો કે મૂત્રપિંડ નલિકાને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? મૂત્રપિંડ નલિકાને શું કહેવાય? બીજું તો કે મૂત્રપિંડ નલિકાને આપણા શરીરનો ઉત્સર્ગ એકમ કહે છે. ઉત્સર્ગ એકમ. પણ ઓપ્શનમાં ક્યારેક આપ્યું હોય, ધારો કે આમાંથી પૂછવું હોય અથવા તો એક માર્કની અંદર આમાં પૂછી લીધું હોય અને ઉત્સર્ગ એકમની જગ્યાએ બીજું પણ કંઈક લખવું પડે. યાદ રાખજો શું છે તો ઉત્સર્ગ એકમ તરીકે મનુષ્યના શરીરમાં શું હોય તો ઉત્સર્ગ એકમ તરીકે હું અહીં લખી દઉં. શબ્દ યાદ રાખજો, જેને કહેવાય વૃક્કાણુ. વૃક્કાણુ. બરાબર યાદ રાખજો. મનુષ્યમાં ઉત્સર્ગ એકમ તરીકે તો કે મૂત્રપિંડ નલિકા અને ઓકે, પણ બીજું શું કહેવાય યાદ રાખો? વૃક્કાણુ કહેવાય. અરે યાર આવડી ગયું. ઓકે, મૂત્રપિંડની આપણે વાત કરી છે તેમ કહેવાય દરેક મૂત્રપિંડમાં એક મૂત્રપિંડમાં એટલે ટોટલ બે છે, એક જોડ. તો એક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમ હોય? જો જાણી નવાય કામ છો. જો અહીંયા કે દરેક ઉત્સર્ગ એકમમાં દરેક મૂત્રપિંડમાં લગભગ કેટલા? 10 લાખ જેટલા. કેટલા? 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે અથવા તો ઉત્સર્ગ દ્રવ્યો આવેલા હોય છે. આપણે ઉત્સર્ગ એકમ લખજો. બરાબર કે એક કિડનીમાં એક મૂત્રપિંડમાં કેટલા હોય? 10 લાખ ઉત્સર્ગ એકમ આવેલા હોય. ઓકે, કેટલા? 10 લાખ. ઓકે. હવે શું આવે? હવે આપણે જે કેવી કે જે ઉત્સર્ગ એકમ છે, એક ઉત્સર્ગ ગમે એક ઉત્સર્ગ એકમની વાત કરી. બરાબર, તો એક ઉત્સર્ગ એકમ ની જે શરૂઆત થાય છે એ કેવી હોય તો ઉત્સર્ગ એકમની જો આ ખાસ સમજો. ઉત્સર્ગ એકમની શરૂઆત બને. ઉત્સર્ગ એકમની શરૂઆત કેવી રીતે થાય તો કે બેવડી નલિકાથી થાય. તમને એક ફોટો આવી ગયો છે. બરાબર, એમાં તમે જોઈ શકો છો કેવી તો કે ઉત્સર્ગ એકમની શરૂઆત બેવડી નલિકા દ્વારા થાય છે. જેમકે બેવડી નલિકા દ્વારા. બેવડી એટલે ઓલી ને ઈ બેવડી નહીં. ઓકે, તો વળી કેલી બેવડીની વાત છે તો ઉત્સર્ગ એકમની શરૂઆત બેવડી નલિકા દ્વારા થાય છે, જેને હવે જો ઇમ્પોર્ટન્ટ એટલે નામ યાદ રાખવા માટે થોડું ભાવ. કેમ બચ્ચાને ભાવ કેમ સમજો? કારણ કે બાઉમેનની કોથળી કહેવાય ને. શું કહેવાય? બાઉમેનની કોથળી. હવે અમુક નામ જે આવશે યાદ રાખવાના, બસ સરળતાથી સમજાઈ જશે. ચલો, આ કોથળીને શું કહેવાય? બાઉમેનની કોથળી કહે છે. ફરી વખત ઉત્સર્ગ એકમની શરૂઆત છંદ થાય બેવડી નલિકામય રચના દ્વારા થાય છે તો બેવડી નલિકા દ્વારા થાય છે, જેને શું કહેવાય? બાઉમેનની કોથળી. આનું જો એક કાર્ય તમને ડાયરેક્ટ કહી દઉં અહીંયા. આનું કાર્ય શું થાય? આપણને ખબર છે મૂત્રના નિર્માણનું કાર્ય છે તો મૂત્રના ગાળણનું કાર્ય કોણ કરે? અરે યાર હોશિયાર, મૂત્રપિંડ કરે હે ને. તો આપણે મૂત્રપિંડની વાત કરી છે નથી કરતા. આપણે બધા મૂત્રપિંડ નલિકા એટલે મૂત્રપિંડની જ વાત કરો છો ને, તો એમ કહેવાય કે ગાળણની ક્રિયા અહીંયા પણ થતી હશે. સમજાય છે? મૂત્રપિંડમાં મેં કીધું કે મનુષ્યની અંદર જે મૂત્રનું નિર્માણ થાય તો મૂત્રના ગાળણની ક્રિયા થાય છે એ શેની અંદર થાય? મૂત્રપિંડમાં. તો આપણે એની જ નલિકા જોઈ છે મૂત્રપિંડ નલિકામાં. એમ કહી શકાય મૂત્રપિંડ નલિકામાં પણ ગાળણની ક્રિયા થાય, પણ કેવી? અતિ સૂક્ષ્મ ગાળણ. તો કાર્ય શું છે? મૂત્રનું અતિ સૂક્ષ્મ ગાળણ કરે. કેવો? અતિ સૂક્ષ્મ ગાળન કરવાની. કોનું? મૂત્રનું. યાદ રાખજો, મૂત્રના અતિ સૂક્ષ્મ ગાળનની ક્રિયાની જે ઘટના હોય એનું જે ક્રિયાનું નિયમન હોય, નિયમન કોણ કરે? બાઉમેનની કોથળી કરે. કોણ કરે? બાઉમેનની કોથળી. આને બીજી રીતે વ્યાખ્યા કેવી રીતે લખો
કે મૂત્રપિંડ નલિકા આગળના ભાગે અથવા તો મૂત્રપિંડ નલિકાના આગળ કપ જેવી રચના, કેવી રચના? કપ જેવી રચના. તો જો અહીં લખો કે મૂત્રપિંડ નલિકાના આગળના ભાગે, ક્યાં? આગળના ભાગે આવેલી કેવી રચના? કપ જેવી રચના. કેવી રચના? કપ જેવી રચનાને શું કહેવાય? ભાવ, એટલે કે ભાવમેનની કોથળી કહે છે. શું કહેવાય? કપ જેવી જે રચના છે આ કપને ગરમ ચાય કી પ્યાલી હો उसको पिलाने બસ હવે તો આ કપમાંથી ચા યાદ આવે ને બધાને, એટલે તો આ જે કપ જેવી રચના છે આને કહેવાય બાઉમેનની કોથળી. શું કહેવાય મિત્રો? ખાસ અહીંયા જો હજી અહીંયા સાઈડમાં આગળ આવી જાય એટલે તમને ફોટો દેખાતો બંધ થઈ જાય. એટલે આપણે ક્યારેક ફોટો આવી ગયો છે તમે જોઈ શકો આખી ગુચળામય જે ગુચળામય રચના જે છે દોરવી હોય તો આપણે ક્યારેક એક લેક્ચર લખી લઈ લેશું કે દોરતા શીખવાડશું, પણ અત્યારે આપણે સિમ્પલ અહીંયા સમજીએ. બરાબર કે આ જે કપ જેવી રચના છે આપણે છેલ્લે કહી દીધું કે બાઉમેનની કોથળી કહેવાય. તો કે હવે બાઉમેનની કોથળી જે છે જેમ કહેવાય બાઉમેનની કોથળી, બાઉમેનની કોથળી. ચલો હવે આ જે બાઉમેનની કોથળી છે શું થાય? તો કે બાઉ, હવે આપણે કપની વાત કરતી હતી ભાઈ, કપ આકાર જે છે એ બાઉમેનની કોથળી થઈ ગઈ. અથવા બેવડી રચના જે છે જો શું કર્યું? કેવી રચના? બેવડી. જેમ કહી શકાય કે બાઉમેનની કોથળી છે એના પોલાણ વાળા, નીચેના પોલાણ વાળા ભાગની વાત છે. હું છે બાઉમેનની કોથળીના પોલાણ વાળા ભાગમાં આવેલી રુધિર કેશિકા. કોણ? રુધિર કેશિકા. રુધિર કેશિકા ના ગુચ્છને, ગુચ્છ અથવા તો જથ્થો એમ લખી શકો. જથ્થાને શું કહેવાય? જથ્થો એટલે એક સાથે કેટલી બધી હોય. બરાબર કે બાઉમેનની કોથળીમાં પોલાણના ભાગમાં, પોલાણના અથવા તો પોલાણ વાળા ભાગમાં આવેલી રુધિર કેશિકાના જથ્થાને શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ કહે છે. આકૃતિ એવીમાં તમે જોયું છે. બરાબર કે રુધિર કેશિકા ગુચ્છ નાના ભાગની અંદર પોલાણ વાળા ભાગમાં આવેલી હતી. ઓકે, તો આવું આપણે જોયું. હવે બાઉમેનની કોથળી પછી શું આવે? તો કે આવે કઈ કે બાઉમેનની કોથળી, બાઉમેનની કોથળી બાદ આવેલી કેવી? સાંકડી. કેવી? સાંકડી નલિકામય રચનાને, નલિકામય રચનાને શું કહેવાય મિત્રો? શબ્દ યાદ રાખજો, ગ્રીવા કહે છે. શું કહેવાય? ગ્રીવા. એ પાછળ જે સાંકડી નલિકામય રચના છે તો એમ પણ કહી શકું બાઉમેનની કોથળી ની પાછળ આવેલા સાંકડા ટૂંકા ભાગ, શોર્ટમાં એકદમ શું કહેવાય? બાઉમેનની કોથળી ની પાછળ આવેલા સાંકડા ટૂંકા ભાગને ગ્રીવા કહેવાય. ઓકે, ચાલો આ શું થઈ ગયું? ગ્રીવા. હવે ગ્રીવા પછી શું હોય? તો કે મૂત્રપિંડ નલિકા. જો ગ્રીવા છે આ લખી દો. ગ્રીવા પછીના મૂત્રપિંડ, મૂત્રપિંડ નલિકાના ખાંચમાં, ક્યાં ખાંચમાં? આઈ નો. ઓકે, આ જે ક્વેશ્ચન છે ને એટલે કે આ છેલ્લે આ જે મૂત્રપિંડ નલિકામાં અમુક જે વાક્ય છે તમને બહુ અઘરા લાગતા છે. બરાબર કે ગ્રીવા પછી આ ગ્રીવા છે, મૂત્રપિંડ નલિકા, બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, વૃક્કાણુ. બરાબર, આ બધા શબ્દ તમને બહુ નવા લાગતા હશે, પણ યાદ તો રાખવા પડશે ને ભાઈ. બરાબર, યાદ તો રાખવા પડશે. તો એમ કહી શકાય કે ગ્રીવા પછીના મૂત્રપિંડ નલિકામાં અથવા તો મૂત્રપિંડ નલિકા જે હોય એના ખાંચમાં અથવા તો સાંકડા ગૂંચળા એમ પણ લખી શકાય. શું કે ખાંચ એટલે કે નાનો એવો એક ભાગ, સમજાય છે ને? ખાંચ એટલે કે નાનો ભાગ, એવું ન લખી શકાય. સાંકડા ગૂંચળામય ભાગ. શું કહેવાય? સાંકડા ગૂંચળામય ભાગને શું કહેવાય? સાંકડા ભાગને નિકટવર્તી નલિકામય રચના. યસ, એવી નિકટવર્તી નલિકામય
રચના કહે છે. એવી નિકટમય નલિકામય રચના. એને અઘરું લાગે ને? લાગશે કોઈ વાંધો નહીં. હમણાં આપણે રિવિઝન મસ્ત કરી નાખ્યું એકવાર. ઓકે, હવે જો આ જે ઉત્સર્ગ એકમ છે એનો અંત ક્યાં થાય? જો તમને ક્યારેક એમ પણ પૂછી લે, ઉત્સર્ગ એકમની જગ્યાએ મૂત્રપિંડ નલિકા પણ પૂછી લે, અથવા તો એવું પણ પૂછી લેશે કે બાઉમેનની કોથળી. શું પૂછી લે? બાઉમેનની કોથળી. બરાબર કે નો અંત ક્યાં થાય? તો યાદ રાખજો, બાઉમેનની કોથળી કે ઉત્સર્ગ એકમ, કે હું ઉત્સર્ગ એકમ લખું, ઉત્સર્ગ એકમ, અથવા તો મૂત્રપિંડ નલિકા લખું. ચાલો, કે મૂત્રપિંડ નલિકાનો અંત સંગ્રહ નલિકામાં થાય. શેમાં થાય? સંગ્રહ નલિકામાં થાય છે. ઓકે, હવે યાદ રાખવાનું કે સંગ્રહમય નલિકામાં થાય જે ભાગ, હું ટૂંકમાં તમે લખી નાખજો બે ભાગ, કે તે મૂત્રવાહિનીમાં ખુલે છે. શેમાં ખુલે? મૂત્રવાહિનીમાં ખુલે છે. આ વિઘટનાને મૂત્રપિંડ નલિકા કહે છે, અને જેને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કહે. ચલો, મૂત્રપિંડ નલિકા જો શું કીધું કે દરેક મૂત્રપિંડમાં આવેલી નલિકામય રચનાને મૂત્રપિંડ કહેવાય. એને બીજું ઉત્સર્ગ એકમ પણ કહેવાય. ઉત્સર્ગ એકમ તરીકે બીજું વૃક્કાણુ પણ છે. એક મૂત્રપિંડમાં કેટલા હોય છે? 10-10 લાખ વૃક્કાણુ હોય છે. ચલો, એટલા પોઈન્ટ ક્લિયર થઈ જાય. ઉત્સર્ગ એકમ જે છે એટલે કે વૃક્કાણુ, તો ઉત્સર્ગ એકમની શરૂઆતમાં કેવી રચના? બેવડી નલિકામય જે રચના આવેલી હોય છે એને કે બાઉમેનની કોથળી. શું કહેવાય? બાઉમેનની કોથળી, જેનું કાર્ય અતિ સૂક્ષ્મ ગાળનું, કોના? મૂત્રના. અથવા બીજી વ્યાખ્યા કહી શકાય, મૂત્રપિંડ નલિકાના આગળના ભાગે આવેલી કેવી રચના? કપ જેવી રચના. કેવી રચના? કપ જેવી, ચુસ્કી, અને કપ જેવી રચનાને મૂત્રપિંડ નલિકા કહેવાય. આ બે વાર વાંચીને આવડી જ જાય. હવે તો બાઉમેનની જે કોથળી છે અને જે પોલાણ વાળો ભાગ છે, તો પોલાણ વાળા વિસ્તારમાં અથવા તો પોલાણના ભાગમાં શું આવેલું હોય? રુધિર કેશિકાનો જથ્થો આવેલો. શું આવેલો હોય? રુધિર કેશિકાનો જથ્થો આવેલો હોય છે. એ જથ્થાને કહેવાય રુધિર કેશિકા જથ્થો, એટલે કે ગુચ્છ. ઓકે, વેરી ગુડ. ગુચ્છ એટલે ગુચડું, અને જથ્થો. વેરી ગુડ. હવે એની જો આ જે બાઉમેનની કોથળી છે એની પછી આવેલો જે નાનો સાંકડો નલિકામય રચના જે છે, વિભાગ જે છે, એને કહેવાય ગ્રીવા. શું કહેવાય? ગ્રીવા. ઓકે, હવે ગ્રીવા પછીનો જે મૂત્રપિંડ નલિકાનો સાંકડો જે ગૂંચળામય ભાગ છે એને કહેવાય નિકટવર્તી નલિકા, અથવા એમ પણ કહેવાય નિકટવર્તી નલિકામય રચના. ઓકે, વેરી ગુડ. પછી મૂત્રપિંડ નલિકા જે છે એનો અંત, અથવા તો બાઉમેનની કોથળીનો અંત, અથવા તેમ પણ પૂછે બાઉમેનની કોથળી ક્યાં ખુલે? છેલ્લે, તો કે સંગ્રહ નલિકામાં. લાવા શબ્દ યાદ રાખજો, ગમે એ રીતે પૂછે. પછી છેલ્લે મૂત્રવાહિનીમાં ખુલે છે, અથવા તો અંત પામે છે. ઓકે, અહીંયા આપણા લેક્ચરનો પણ અંત થાય છે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને યાર ફૂલ સપોર્ટ. ઓકે.